वंदना हजार बार वंदना मेरे सतगुरु जी को बार बार वंदना बार बार वंदना हजार बार वंदना मेरे सतगुरु जी को बार बार वंदना। मीरा जैसी प्रीत हमें देना सबरी हमें देना मीरा जैसी प्रीत हमें देना सबरी जैसी भक्ति हमें देना। मीरा के श्याम को बार बार वंदना सबरी के राम को हजार बार वंदना। मीरा के श्याम को बार बार वंदना सबरी के राम को हजार बार वंदना। वंदना 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 गुरु वंदना हो वंदना हो वंदना वंदना गुरु वंदना। व्यास महाराज પોતે કથાનું શ્રવણપાન કરે છે, સૃષ્ટિનું સર્જન કરવાનું કીધું. આજે બ્રહ્માજી પોતે સૃષ્ટિનું સર્જન, હે પ્રભુ તમે સૃષ્ટિનું સર્જન કરવાનું તો મને કીધું, પણ આજે માયા સમેટી લીધી હતી, હવે પ્રભુ વળી પાછી એને કરવી કઈ રીતે? હે બ્રહ્મા હું તને ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપું છું, આ જ્ઞાનને તું હૃદયસ્થ કર, કારણ કે જેને સર્જનમાં મોહ નથી તેને નાશમાં પણ મોહ ન હોવો જોઈએ. ભગવાને 4 શ્લોકની અંદર બધું બતાવી દીધું. જોયું? ભગવાને ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપ્યું, ભગવાને પોતાના મુખથી આપ્યું, એટલે આ ભગવાનનું વાંગમય સ્વરૂપ થયું. સ્વમુખેથી ગાયેલું છે, ભગવાને પોતાના મુખેથી બ્રહ્માજીને આપ્યું. પ્રથમ શ્લોક અહમેવાસમેવાગ્રે નાન્યદય સદસત્પરા પશ્ચાદહમ યદેત યો વસિષેત સોસ્મ્યઃ રથમ યા પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાત્મનો માયા યથા ભાસો હે બ્રહ્મા, આ જે બધું દેખાય છે ને એ કાંઈ હોતું નથી, છે તો હું જ છું બધું. આ જે બધું દેખાય છે એની અંદર વ્યાપક સ્વરૂપે હું જ રહેલો છું, અને જે નથી દેખાતું એની અંદર પણ હું જ રહેલો છું. ભગવાન શેષ રૂપે પણ છે, શેષ મટી આજે શેષ નાગ સ્વરૂપે પણ ભગવાન જ છે, અને પૃથ્વી સ્વરૂપે પણ ભગવાન જ છે. 25 ભાંગા 4 કરીએ તો 1 શેષ વધે, એ પછી એને ભાંગવામાં આવે ના ભંગાય, એકને ક્યાંથી ભંગાય? કાળ બધાનો નાશ કરે પછી જે વધે એને જ શેષ રહે, એવા શેષ છે. જે કાળને પણ મટાવી ન શકે એ જ હું છું. આદિ મધ્ય અને અંત્યથી રહિત છું. પરમાત્મા પોતાને ભૂત ભવિષ્ય અને વર્તમાન જેવા કાળ નથી હોતા ભગવાનમાં. ભગવાન હતા એમ કહેવાય, ભગવાન છે જ. કાળ અબાધિત છે. પહેલે દિવસે શોભાયાત્રા નીકળે તો એ વર્તમાન કાળ થઈ ગયો, પણ ગઈકાલે શોભાયાત્રા નીકળી તો એ પાછી થવાની નથી થવાની, એ ભૂતકાળ થઈ ગયો.
એમ ભગવાન છે એ પોતે શાશ્વત છે, કાયમીને માટે છે, નિરંતર છે. પ્રથમ શ્લોકની અંદર કીધું. બીજા શ્લોકમાં ભગવાને માયા વિશે બતાવ્યું. જે સત્યને ઢાકે, સત્યને ઓળખે. હવે સત્ય શું છે તે જાણો. પ્રભુ સત્ય કે છે, માયાને જાણો. તદ્વેદ્યાત્મનો માયા યથા ભાસો યથા. બીજા શ્લોકની અંદર પ્રભુએ શું કીધું કે વસ્તુતઃ જે વસ્તુ સત્ય છે ને એને અસત્ય બતાવે, અને જે અસત્ય છે એને સત્ય બતાવે. વિચાર કરો, સાચાને ખોટું દેખાડે ને ખોટાને સાચું દેખાડે, એ ભગવાનની માયા, એ પ્રભુની માયા. ભગવાનનું પીતાંબર કેવું છે? પીળું છે. એ માયારૂપ છે. લાલ, પીળા ને વાદળી એ મુખ્ય રંગ ગણાય, બાકી બીજા બધાય મેળવણીથી થાય. ગમે બીજા રંગ તમારે બનાવવા હોય તો મેળવણી કરીને બનાવાય. લીલો રંગ એ કઈ મુખ્ય રંગ નથી, એ મેળવણીથી રંગ થાય. વાદળી અને પીળો આ બંને રંગને ભેગા કરીએ એટલે કૃષ્ણ વાદળી થાય. રાધા અને ગોપિકા આ બંનેને તમે ભેગા કરો ને ત્યારે કૃષ્ણ થાય. વિચાર કરો, બેકગ્રાઉન્ડ ઉભું થાય. વૃંદાવન બેકગ્રાઉન્ડ, પાર્શ્વ ભૂમિકા છે. આમ બ્રહ્મમ સત્યમ જગત મિથ્યા, આ બધું માયા જ છે. માયાનું સ્વરૂપ નથી હોતું. બધી વસ્તુ અહીંયા બીજા શ્લોકની અંદર કીધું કે બધું માયાને સ્વરૂપ જ છે. બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતજીનું જ્ઞાન આપ્યું. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કાર્ય ચાલુ કર્યું. બ્રહ્માજી પોતે સૃષ્ટિનું સર્જન કાર્ય ચાલુ કરે છે. બહુ કૃપા કર્યો બ્રાહ્મણો ઉપર. બ્રાહ્મણો ઉપર ભગવાને એટલી બધી કૃપા કરી કે કંકુ યજમાનનું, ચોખાય યજમાનના, કપાળે પાછું યજમાનનું. ઈ કંકુ તમારા કપાળે લગાડી, ચોખા લગાડી, આશીર્વાદનો એક મંત્ર બોલી અને 11 રૂપિયા દક્ષિણા લઈ જાય. બહુ કૃપા કરી ભગવાને ભાઈ. પેલાના જમાનાની વાત કરું, અત્યારની 11 રૂપિયાની વાત નથી કરતો. આમ અને એ બ્રાહ્મણ પાછો જો બીડી પીતો હોય તોય ભગવાન ખોટું ન લગાડ્યો. આટલી આટલી કાળજી રાખી ભગવાને, આટલી આટલી મેર રાખી. તમાકુ ખાય તોય ખોટું ન લગાડે. તારું કર્તવ્ય ન ચૂકતો, હું જગતનું કલ્યાણ કરવાનું. જો अपना कर्तव्य नहीं भूलता उसको भगवान सदा ही याद रखता है. આમ ચતુશ્લોકી ભાગવત હરિએ ભગવાન બ્રહ્માજીને આપ્યો. હે બ્રહ્મા, આલ્યો તમે આ ચતુશ્લોકી ભાગવત ગ્રહણ કરો. પંચમહાભૂતથી આપણું શરીર બનેલું છે, અને આ પંચમહાભૂતથી ભગવાનની સ્તુતિ કરીએ, કથા કરીએ તો આકાશ તત્વ એટલે કે ભગવાનની પૂજા થાય. આપણે જે ખાઈએ છીએ, જે પીએ છીએ એ બધું આપણે ભગવાનને અર્પણ કરીએ. અરે તેરા હી હે તુજકો હી અર્પણ. તો આપણે ભગવાનના છીએ તો ભગવાનને અર્પણ ન થઈ જવા જોઈએ? હે ભગવાન, મેં તેરા હું, લે લે મુझको, મેં તેરા હું. मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, हे पावन परमेश्वर मेरे मन ही मन शर्माऊं.
સંસારની અંદર આવી અને આપણે એક પણ ઇન્દ્રિયનો સદુપયોગ ન કર્યો હોય તો એ ચાદરને આપણે બગાડી નાખી છે. આપણે ભગવાનનું નામ નથી લીધું તો એ ચાદરને આપણે બગાડી નાખી છે. તો હું તમારા દ્વારે કઈ રીતે આવું? मेरी चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आओ, हे पावना परमेश्वर मेरे, हे આપણે આપણું જીવન છે ને એ પૈસા કમાવાની અંદર સત્તા માટે, સંપત્તિ માટે સતત આપણે ભટક્યા કરીએ છીએ, સતત ચાલ્યા કરીએ છીએ, પણ ચાલીને કદી મંદિરે જતા નથી. કોઈની ગુલામી કરીને પૈસા મેળવીએ છીએ, સંસારીઓને માથું નમાવીએ છીએ, પણ જ્યાં તારી પૂજા થતી હોય ત્યાં કોઈ દિવસ માથું નમાવતા નથી. અરે જગતનો નાથ દેનારો છે, માણસ તો શું દઈને દેવાનો છે? मंदिर कभी न आया, इन पैरों से चल कर दे, मंदिर कभी न आया, जहाँ जहाँ हो पूजा तेरी, कभी नसी से झुकाया, कभी न शीश झुका